હવે ટોપિક નંબર 5, સદિશોના સરવાળાના ગુણધર્મો, પ્રોપર્ટી ઓફ વેક્ટર એડિશન. સો ટોપિક છે સદિશોના સરવાળાના ગુણધર્મો. એકદમ ઈઝી આખો આઈડિયા છે. તમે લોકોએ સતત અહીંયા આગળ ધ્યાન આપવાનું રહેશે. એમાં સૌથી પહેલો ગુણધર્મ, સદિશોના સરવાળા સમકર્મી છે. એટલે કે ક્રમના નિયમનું પાલન થાય. આ પહેલો ગુણધર્મ છે. તમે નાના હતા ત્યારે સરવાળા બાદબાકી ભણી ગયા. એમાં તમે 2 + 3 આવો કોઈ આંકડો આપણે વિચારીએ અને 3 + 2 આ બેના આન્સર છે સમાન આવશે. સો 2 + 3 કરશો એટલે આન્સર આવશે 5. એવી જ રીતે 3 + 2 કરશો તો આન્સર કેટલો આવશે? 5. તો આનો સીધો સાધો અર્થ એવો છે કે અહીંયા આગળ ક્રમના નિયમનું પાલન થાય છે. તમે 2 + 3 કરો કે 3 + 2 કરો, આ બેમાં આન્સર કેવા આવે છે? સમાન આવે છે. એની જેમ સદિશોના સરવાળા એમાં પણ ક્રમના નિયમનું પાલન થાય છે. ધારો કે આપણે કોઈ બે સદિશો વિચારીએ, સદિશ A અને સદિશ B. આ બેનો મારે સરવાળો કરવો છે. એટલે કે સદિશ A વત્તા સદિશ B ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો સદિશ B વત્તા સદિશ A. કરેક્ટ? અને આપણે જો સદિશ સ્વરૂપે લેવું હોય અથવા સમજવું હોય તો તમે આમ વિચારી શકો. ધારો કે કોઈ એક સદિશ આમ આપે, સદિશ A, અને બીજો સદિશ તમને આમ આપે, સદિશ B. એમાં સૌથી પહેલા મારે સદિશ A વત્તા B કરવું છે. ડન. નોર્મલી આને કહેવામાં આવે છે પુચ્છ, આને કહેવામાં આવે છે નોર્મલી શીર્ષ. એવી જ રીતે આ જે સદિશ B છે એનો આ પુચ્છ થશે અને આ શીર્ષ થશે. આ બધી આપણે વાત કરી નાખેલી છે. ડન. તો સદિશ A વત્તા સદિશ B કરવા માટે મેથડ શું છે? ત્રિકોણની રીત તમને ખ્યાલ જ છે. નોર્મલી સૌથી પહેલા સંદર્ભ બિંદુ લેવું, આ પહેલું સ્ટેપ. તો અહીંયા આગળ આપણે સંદર્ભ બિંદુ લઈ લઈએ. બીજું સ્ટેપ, સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એવો કોઈ એક સદિશ તમારે ડ્રો કરવાનો. હું સદિશ A છે એને સંદર્ભ બિંદુમાંથી પસાર કરું. હવે સદિશ A આમ છે તો એ જ રીતે તમારે અહીંયા આગળ ગોઠવવાનો છે. એટલે આ રીતે સદિશ A ને આપણે ગોઠવી દઈએ. કરેક્ટ? ત્રીજું સ્ટેપ શું હતું? સદિશ A ના શીર્ષ ઉપર સદિશ B નું પુચ્છ ગોઠવવાનું. ત્રિકોણની રીત કહું છું. તો સદિશ B આમ છે. ડન. તો સદિશ A ના શીર્ષ પર સદિશ B નું પુચ્છ ગોઠવી દો. એગ્રી? સદિશ A નું પુચ્છ, સદિશ B નું શીર્ષ, આ બેને તમે જોડી દેશો એટલે તમને પરિણામી સદિશ મળશે. એ તમને મળશે સદિશ A પ્લસ સદિશ B. પરિણામી સદિશ તમને આમ મળે. એવરીબડી નોઝ? એગ્રી? આ મેં કર્યું સદિશ A પ્લસ સદિશ B. ડન. હવે આપણે એક કામ કરીએ, સદિશ B પ્લસ સદિશ A કરો. ડન. કેમ? અહીંયા આગળ મેં નોર્મલી સંદર્ભ બિંદુમાંથી સદિશ A ને પહેલા ડ્રો કર્યો. એની જગ્યાએ હવે તમે સદિશ B છે એને સંદર્ભ બિંદુમાંથી ડ્રો કરો. યુ કેન સી ધેટ. આ રીતે આપણે કોઈ એક સંદર્ભ બિંદુ છે એનો વિચાર કરીએ. એગ્રી? સૌથી પહેલા સંદર્ભ બિંદુમાંથી હું સદિશ B છે એને દર્શાવું. તો સદિશ B કઈ દિશામાં છે? ઉપર. તો આ રીતે આપણે કોઈ સદિશ B છે એને દર્શાવી દઈએ. ડન. હવે સદિશ B ના શીર્ષ પર સદિશ A નું પુચ્છ ગોઠવો. સદિશ A આમ છે તો આ રીતે તમારે ગોઠવવાનું. તો આ સદિશ A થઈ ગયો. ડન. સદિશ B નું પુચ્છ અને સદિશ A નું શીર્ષ, આ બેને તમે જોડશો એટલે તમને શું મળશે? નોર્મલી
પરિણામી સદિશ ઈ મળશે સદિશ a પ્લસ સદિશ b. તમે ચેક કરવા જશો તો આનું પરિણામી આમ મળે, આનું પરિણામી આમ મળે. એટલે આનો સીધો સાદો અર્થ એવો શું કે સદિશોના જે સરવાળા છે એ સમકર્મી છે, એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. એગ્રી. અહીંયા આગળ મેં a પ્લસ b લખ્યું તો એને મેં સંદર્ભ બિંદુમાંથી પહેલા દર્શાવ્યો. અહીંયા આગળ મેં b પ્લસ a કર્યું તો b ને મેં સંદર્ભ બિંદુમાંથી પસાર કર્યો. એગ્રી. બીજું કંઈ નવીનમાં નથી. સો આ પહેલો ગુણધર્મ છે, સદિશોના સરવાળા સમકર્મી છે, એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછી સેકન્ડ, સદિશોના સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય. ઓકે, કઈ રીતે? હવે ધારો કે અહીંયા આગળ 2 + 3 + 4 આપણે વિચારીએ. એમાં સૌથી પહેલા આપણે 2 અને 3 છે એનું જૂથ આપણે કરી નાખીએ આ રીતે. અહીંયા આગળ આપણે ધારો કે 2 અને 4 નું જૂથ કરીએ. ડન. તો બેમાં આન્સર સેમ આવશે. અહીંયા આગળ આન્સર કેટલો આવશે? 3 + 2 એટલે 5. 5 + 4 કરશો એટલે કેટલું આવશે? 9. એગ્રી. અહીંયા આગળ 2 + 4 કરો એટલે કેટલું આવશે? 6. 6 + 3 કરો એટલે આન્સર કેટલો આવશે? 9. તો અહીંયા આગળ જૂથના નિયમનું પાલન થાય છે. એવી જ રીતે સદિશોમાં પણ જૂથના નિયમનું પાલન થશે. એમાં આપણે કોઈ 3 સદિશો છે એનો વિચાર કરીએ. યુ કેન સે ધેટ સદિશ A, સદિશ B અને સદિશ C, આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ. એમાં સૌથી પહેલા આપણે સદિશ A અને સદિશ B છે એનું જૂથ બનાવીએ. એગ્રી. અને એનો સરવાળો આપણે સદિશ C સાથે કરીશું. હવે આ જે આન્સર આવે એ જ આન્સર અહીંયા આગળ આવશે. સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C, એમાં આપણે સદિશ B અને સદિશ C છે એનું જૂથ બનાવીએ. સો આ બેના આન્સર છે કેવા આવશે? સેમ આવશે. સો સરવાળાના આ બે ગુણધર્મો છે જે તમારે સીધા યાદ રાખવાના રહેશે. સ્ટાર્ટિંગની અંદર યાદ રાખવાનું રહેશે, પછી તો આ એકદમ બેઝિક આખો આઈડિયાસ થઈ જશે. ડન. હવે અહીંયા આગળ સરવાળા માટે જૂથના નિયમનું પાલન થશે. સદિશોના સરવાળા છે એમાં ક્રમના નિયમનું પાલન થશે, પણ બાદબાકી માટે ક્રમનો નિયમ સી જળવાતો નથી. એટલે અહીંયા આગળ હું ખાલી એક નોંધ કરી લખી કાઢું, બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. ઓકે, કઈ રીતે? ધારો કે 2 - 3 હોય અને 3 - 2 હોય તો આ બેના આન્સર સમાન નથી આવતા, કારણ કે 2 માંથી 3 બાદ કરશો એટલે આન્સર કેટલો આવશે? -1. એગ્રી. અને 3 માંથી 2 બાદ કરશો તો આન્સર કેટલો આવશે? +1. ડન. અહીંયા આગળ નિશાની એક માઇનસ છે, એક પ્લસ છે, એટલે નિશાનીમાં ચેન્જીસ થશે. એગ્રી. એટલે બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એગ્રી. એટલે કે સદિશ A માઇનસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ સદિશ B માઇનસ સદિશ A. આ ઇક્વલ આવતું નથી, કારણ કે સદિશોની બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. જો આને આપણે સદિશ સ્વરૂપે લેવું હોય તો એ રીતે પણ લઈ શકાય, કારણ કે અહીંયા આગળ નિશાનીમાં ચેન્જીસ આવશે. અગેન ધારો કે આ સદિશ A છે અને અહીંયા આગળ ધારો કે સદિશ B છે. મારે સૌથી પહેલા સદિશ A માઇનસ સદિશ B કરવું છે. ડન. તો આને સૌથી પહેલા આ રીતે લખી કાઢવાનું, સદિશ A પ્લસ માઇનસ સદિશ B. હવે સદિશ B આમ આપ્યો, એને ઉલટાવી નાખવાનું,
એટલે એ નેગેટિવ સદિશ થઈ જશે, વિરુદ્ધ દિશાનો. કરેક્ટ. ત્રિકોણની રીત આપણે યુઝ કરીએ તો અહીંયા આગળ આપણે એક સંદર્ભ બિંદુ C પસંદ કરીએ. ડન. સંદર્ભ બિંદુમાંથી આ બેમાંથી કોઈ એક સદિશ છે એને આપણે દોરી કાઢીએ. ધારો કે હું સદિશ A ને દર્શાવો તો સદિશ A નોર્મલી આમ છે, તો આ રીતે દોરવાનું. કરેક્ટ. હવે સદિશ A ના શીર્ષ ઉપર સદિશ B છે એનું પુચ્છ ગોઠવી ગયો. હવે સદિશ B આમ છે, હલો, એગ્રી, માઇનસ સદિશ B છે. હવે સદિશ A નું પુચ્છ અને સદિશ B નું શીર્ષ આ બેને તમે જોડી દો એટલે ઈ તમને પરિણામી સદિશ આપશે. તો પરિણામી સદિશ આપણને આમ મળશે. આ આપણને મળશે સદિશ A પ્લસ માઇનસ સદિશ B. દિશા આપણને આમ મળે છે. એગ્રી. હવે આમ પૂછે, ધારો કે સદિશ B માઇનસ સદિશ A, તો સૌથી પહેલા આને આ રીતે લખી કાઢવાનું, સદિશ B પ્લસ માઇનસ સદિશ A. ડન. હવે તમારે શું કરવાનું છે? નોર્મલી સદિશ A છે એની દિશા ઉલટાવીને, કેમ કે અહીંયા આગળ માઇનસ સદિશ A છે તો સદિશ A આમ છે તો એની દિશા તમે ઉલટાવશો તો આમ થઈ જશે. આ થશે સદિશ માઇનસ A. એગ્રી. ચાલો ટેલી કરીએ આપણે. આન્સર છે એ સેમ આવે કે નહીં, પરિણામી સદિશની દિશા સેમ આવે કે વિરુદ્ધ આવે એ આપણે ચેક કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા આગળ એક સંદર્ભ બિંદુ C પસંદ કરીએ. હવે સંદર્ભ બિંદુમાંથી આ બેમાંથી કોઈ એક સદિશ છે એને દર્શાવો. આપણે સદિશ A લઈએ, એ આમ છે. એગ્રી. આ થઈ ગયું માઇનસ સદિશ A. હવે સદિશ A છે એના શીર્ષ ઉપર સદિશ B ને ગોઠવો. સદિશ B હવે આ છે તો અહીંયા આગળ તમે સદિશ B છે એને ગોઠવી દો. સદિશ A નું પુચ્છ અને સદિશ B નું શીર્ષ આ બેને તમે જોડી દેશો એટલે તમને પરિણામી સદિશ મળશે. તો પરિણામી સદિશ આપણને આ મળશે. એ મળશે સદિશ B પ્લસ માઇનસ સદિશ A. યુ કેન સી ધેટ અહીંયા આગળ આપણને પરિણામી સદિશ આમ મળે, અહીંયા આગળ પરિણામી સદિશ આપણને આમ મળે. તો અહીંયા આગળ નિશાની સી બદલાઈ ગઈ, વિરુદ્ધ આવી. એક્ઝેક્ટ 2 - 3 કરો એટલે -1 આવે, પણ 3 - 2 કરો તો આન્સર કેવો આવે? +1. એના જેવું જ મળે. સો અહીંયા આગળ આપણને દિશા આમ મળે, અહીંયા આગળ દિશા આપણને આમ મળે. એટલે કવિ કહે છે કે સદિશોની બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. સૌથી પહેલા આપણે એટલી બાબતો છે એ સ્ક્રીન ઉપર જોઈ લઈએ એટલે આખો આઈડિયા છે ક્લિયર થાય. એમાં પહેલો ગુણધર્મ, સદિશોના સરવાળા સમકર્મી છે પરંતુ બાદબાકી સમકર્મી નથી. સદિશ A પ્લસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ સદિશ B પ્લસ સદિશ A એવું તમે લખી શકો કારણ કે સરવાળો છે. પણ સદિશ A માઇનસ સદિશ B ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ B માઇનસ સદિશ A, પરંતુ સદિશ A માઇનસ સદિશ B બરાબર માઇનસ સદિશ B માઇનસ સદિશ A લખી શકાય. બરોબર, કારણ કે વિરુદ્ધ થઈ જશે. એગ્રી. ત્યાર પછી બીજો ગુણધર્મ, સદિશોનો સરવાળો જૂથનો નિયમ એને અનુસરે છે. અર્થાત સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C, એમાં સૌથી પહેલા સદિશ A અને સદિશ B નું જૂથ બનાવો. ત્યાર પછી સદિશ A પ્લસ અને B અને C નું તમે જૂથ બનાવો. ડન. એટલે એમાં આન્સર છે કેવો આવશે? સેમ આવશે. સો આ બેસિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછી ટોપિક નંબર 6, એકમ સદિશ. હવે અહીંથી આપણું ચેપ્ટર છે એ સ્ટાર્ટ થશે. નવી નવી ભૌતિક રાશિઓ છે એ આવતી જશે એટલે તમારે ખાસ હવે ધ્યાન આપવાનું રહેશે. અત્યાર સુધી બધું બેઝિક હતું અને એકદમ સિમ્પલ હતું. બરોબર. સો ટોપિક નંબર 6, એકમ સદિશ. અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યુનિટ વેક્ટર.
આની ડેફિનેશન બહુ સિમ્પલ છે. જે સદિશનું મૂલ્ય એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. જે સદિશનું મૂલ્ય એક એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય. એકમ સદિશને સમજવા માટે આપણે કોઈ એક સદિશ છે એનો વિચાર કરીએ. સપોઝ આ રીતે આપણે કોઈ એક સદિશ છે એને ધ્યાનમાં લઈએ. ધારો કે આ જે સદિશ છે એનું મૂલ્ય 4 એકમ છે. મૂલ્ય બે રીતે લખી શકાય. ધારો કે અહીંયા આગળ સદિશ એ છે તો આનું મારે મૂલ્ય લેવું છે તો તમે એક માનકની અંદર સદિશ એને મૂકી દો તો આ મૂલ્ય થઈ ગયું સદિશ એનું. અથવા અહીંથી તમે વેક્ટર કાઢી નાખો તો આ પણ સદિશ એનું મૂલ્ય કહેવાય. કરેક્ટ? તો મૂલ્યને તમે આ બે રીતે લખી શકો. એગ્રી? હવે અહીંયા આગળ સદિશ એની જગ્યાએ કોઈ ભૌતિક રાશિ હશે. વેગ હોય, પછી પ્રવેગ હોય, વેગમાન હોય. એને અનુરૂપ અહીંયા આગળ એકમો આવશે. ક્લિયર? આ તો ગણિત છે. એટલે સદિશ એ છે એનો યુનિટ તમારે કંઈક લખો, એકમ તો કંઈક લખો. એટલે મેં પાછળ અહીંયા આગળ એકમ એવું લખી નાખ્યું. ધારો કે અહીંયા આગળ વેગનો સદિશ હોય તો અહીંયા આગળ વેગનો એકમ આવે મીટર પર સેકન્ડ. ધારો કે અહીંયા આગળ પ્રવેગનો સદિશ હોય તો અહીંયા આગળ પ્રવેગનો એકમ આવે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડન. એટલે અહીંયા આગળ જે તે ભૌતિક રાશિ આવશે. અત્યારે આપણે ગણિતમાં ડિસ્કસ કરીએ છીએ એટલે યુનિટ તરીકે એકમ જ આપણે રાખશું. બરોબર? હવે ધારો કે અહીંયા આગળ આ જે સદિશ છે એનું મૂલ્ય મેં 4 એકમ આપ્યું તો તમે વિચારો કે આને એકમ સદિશ કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. કારણ કે એકમ સદિશની ડેફિનેશનમાં સદિશનું મૂલ્ય કેટલા એકમ હોવું જોઈએ? 1 એકમ. અહીંયા આગળ કેટલા એકમ છે? 4 એકમ. એટલે આ જે સદિશ છે એ એકમ સદિશ નથી. ક્લિયર? તો એક કામ કરીએ આપણે. માની લો કે અહીંયા આગળ આપણે કોઈ એક બીજો સદિશ વિચારીએ. આ રીતે એને આપણે n કેપ કહીએ. હકીકતની અંદર આ જે સદિશ છે એનું મૂલ્ય આપણે લઈ લઈએ 1 એકમ. એટલે નોર્મલી સદિશ એ છે એનું મૂલ્ય n કેરેટ કરતા 4 ગણું છે. તમે વિચારો જો આ જે સદિશ એ છે એના 4 ભાગ વિચારો સમાન. એટલે પહેલો સદિશ આ, બીજો આ, ત્રીજો આ, ચોથો આ. એગ્રી? એટલે આ જે સદિશ એ છે એ આ સદિશ કરતા 4 ગણો છે. એગ્રી? આનો સીધો સાદો મતલબ એવો થશે. યુ કેન સી ધેટ. કારણ કે આ જે સદિશ છે એનું મૂલ્ય કેટલા એકમ? 4 એકમ. અને અહીંયા આગળ મેં બીજો જે સદિશ બતાવેલો છે એનું મૂલ્ય કેટલા એકમ? 1 એકમ. એટલે સદિશ એ છે એ આ સદિશ કરતા 4 ગણો છે. એનો સીધો સાદો અર્થ એવો છે. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. હવે અહીંયા આગળ એકમ સદિશ છે એટલે એના ઉપર આ રીતે ટોપી પહેરાવવામાં આવે છે. એને કહેવામાં આવે છે નોર્મલી આવો જે સિમ્બોલ છે એને કહેવામાં આવે છે હેટ અથવા તો કેરેટ અથવા તો એને કહેવામાં આવે છે કેપ. ડન. હું અહીંયા આગળ n કેપ વધારે બોલીશ, કોઈક વાર કેરેટ બોલીશ અને કોઈક વાર હેટ બોલીશ. તમને જે યોગ્ય લાગે એ બોલવાનું. અને વસાઈ n કેપ અથવા n કેરેટ અથવા n હેટ. ડન. યુ કેન સી ધેટ. હું આમ આપું તો આને કહેવાય આઈ કેરેટ અથવા તો આઈ કેપ. પછી હું આમ આપું તો આને કહેવાય જે કેપ અથવા જે કેરેટ અથવા તો જે હેટ. અને આમ આપું તો આને કહેવાય કે કેરેટ અથવા તો કે કેપ. એગ્રી? આ ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે એ બોલવાનું. પછી આમ આપે તો આને કહેવાય આર કેરેટ. એગ્રી?
પછી આમ આપે તો આને કહેવાય પી કેરેટ અથવા તો પી કેપ. એગ્રી? તો આ બોલવાની સ્ટાઇલ છે. એવરીબડી નોઝ. આઈ થિંક તમને આ આવડશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે. ઓકે, હવે અહીંયા આગળ એક કામ કરીએ આપણે. આ એ બરાબર 4 એકમ છે. ડન. તો તમે આવું લખી શકો નોર્મલી, એ ઇઝ ઇક્વલ ટુ 4 n કેરેટ. આવું શા માટે લખાય? મુખ્યત્વે કારણ એ છે કે n કેરેટ છે, એનું મૂલ્ય કેટલા એકમ છે ભાઈ? 1 એકમ. ડન. તો મેં સિમ્પલ આવું લોજિક વાપર્યું. 4 ગુણ્યા 1 કરો તો આન્સર તો 4 જ આવશે. એટલે a ઇઝ ઇક્વલ ટુ 4 અને આ 1 છે એની જગ્યાએ તમે n કેરેટ લખી શકો. એગ્રી? જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ તમે કહી શકો. અને આપણે સદિશ સ્વરૂપે રાખીએ આ રીતે. ડન. હવે અહીંથી તમે n કેરેટ છે એને સબ્જેક્ટ બનાવો તો શું લખાય? સદિશ a ડિવાઈડ બાય 4. ડન. અને આમે મેં તમને કહી દીધું કે સદિશ a છે એ n કેરેટ કરતા 4 ગણો છે. હવે સદિશ a n કેરેટ કરતા 4 ગણો છે એટલે લખવાની સ્ટાઇલ તમને ફાવવી જોઈએ. સદિશ a એ n કેરેટ કરતા કેટલા ગણો? 4 ગણો છે. તો આ રીતે લખવું પડે. ધારો કે હું તમને એમ કહું કે સદિશ a એ આ n કેરેટના ચોથા ભાગનો છે, તો ચોથો ભાગ એટલે છેદમાં આવે. સમજાય છે આખી સ્ટોરી? એટલે લખવાની સ્ટાઇલ તમને આવડવી જોઈએ. એટલે સદિશ a બરાબર 4 n કેરેટ. એ હકીકતમાં આ જ છે ને નોર્મલી. અને n કેરેટ એટલે 1 થઈ ગયું. ડન. એટલે n કેરેટને તમે સબ્જેક્ટ બનાવશો એટલે તમને એક આવું ફોર્મ્યુલા મળશે. n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડિવાઈડ બાય 4. હકીકતની અંદર આ જે 4 છે એ તો આ સદિશનું મૂલ્ય છે. એટલે n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડિવાઈડ બાય એનું મૂલ્ય. મૂલ્યને હું આ રીતે દર્શાવું, અથવા તમે આ રીતે લખી શકો સદિશ a ભાગ્યા a. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે એકમ સદિશ માટેનું. સદિશ a ભાગ્યા એનું મૂલ્ય. ગુજરાતીમાં મારે લખવું હોય તો આ રીતે તમે લખી શકો નોર્મલી. આને કહેવાય નોર્મલી એકમ સદિશ. તો એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ ઉપર સદિશ છે અને છેદમાં મૂલ્ય છે. તો આ શાબ્દિક રજૂઆત થઈ ગઈ અને આ ગાણિતિક રજૂઆત છે. ડન. એટલે કોઈ પણ એકમ સદિશ હોય તો એનું સિમ્પલ સૂત્ર થઈ જશે તે સદિશ ભાગ્યા ઈ સદિશનું મૂલ્ય. તો આ એકમ સદિશનું તમને સિમ્પલ એક સૂત્ર છે એ મળી જશે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. તમારે આજના લેક્ચરમાં આ એક પહેલું સૂત્ર આવ્યું જે તમારે સીધું યાદ રાખવાનું છે. એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. ડન. અહીંથી તમે સદિશને કરતા બનાવો તો શું લખાય છે? નોર્મલી એકમ સદિશ ગુણ્યા મૂલ્ય. એકમ સદિશ ગુણ્યા મૂલ્ય એટલે કોઈ પણ સદિશ અહીંથી લખો તમે. એટલે કોઈ પણ સદિશ ઇઝ ઇક્વલ ટુ એકમ સદિશ ગુણ્યા શું લખાય? મૂલ્ય. એટલે સદિશ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એટલે કોઈ પણ સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થશે. બીજી એક અગત્યની બાબત એ છે કે એકમ સદિશ છે એને કોઈ એકમ નથી. એકમ સદિશ એકમ રહિત છે એટલે કોઈ યુનિટ જ નથી એને. ધારો કે અહીંયા આગળ આપણે વેગ માટે એકમ સદિશ લેતા હોઈએ
તો n કેરેટ v, સફિક્સમાં હું v બતાવું છું, વેગને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેલોસિટી, ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ ભૌતિક રાશિ તરીકે આપણે વેગ લીધી, તો ઉપર આવશે સદિશ v ભાગ્યા એનું મૂલ્ય. તો ઉપર વેગ છે એટલે એનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ. નીચે વેગ છે એટલે એનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ કેન્સલ આઉટ થશે. તો એના ઉપરથી તમે કહી શકો કે એકમ સદિશ છે એ એકમ રહિત છે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. સૌથી પહેલા આપણે એટલું સ્ક્રીન ઉપર જોઈ લઈએ. એકમ સદિશ, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે યુનિટ વેક્ટર. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. એકમ સદિશને n કેપ, n હેટ અથવા તો n કેરેટ વડે દર્શાવાય. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશાનો એકમ સદિશ મેળવી શકાય. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા આપણને એકમ સદિશ c મળે. પછી અહીંયા આગળ તમને સિમ્પલ ડાયાગ્રામ આપેલો છે, સદિશ એ આપેલો છે, પછી n કેરેટ એ આપેલું છે તમને, બરોબર. પછી ધારો કે સદિશ એ છે એનું મૂલ્ય તમે 4 એકમ લઈ લો, n કેરેટ એનું મૂલ્ય નોર્મલી 1 એકમ થશે, બરોબર. પછી સિમ્પલ સૂત્ર છે એ તારવીને તમને આપેલા છે. એમાં એક આ સૂત્ર આવી ગયું, n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ભાગ્યા એનું મૂલ્ય. શબ્દોમાં રજૂઆત, કોઈ દિશાનો એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ તે દિશાનો સદિશ ભાગ્યા એનું મૂલ્ય થશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે. પછી સમીકરણ 1 પરથી સદિશ એ બરાબર આ થઈ ગયું નોર્મલી 4 ગુણ્યા n કેરેટ, બરોબર. એટલે અહીંથી તમે સદિશ એને સબ્જેક્ટ બનાવો તો n કેરેટ ઇન્ટુ મોડ a. ડન. તો એના ઉપરથી શબ્દોમાં લખી શકાય તે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એગ્રી? એટલે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, અને વધારામાં એકમ સદિશ છે અને કોઈ એકમ નથી એટલે એકમ રહિત છે. આ પોઈન્ટ તમારે મટીરિયલની અંદર એક એડ કરવાનો છે. એકમ સદિશ છે એ એકમ રહિત છે, બરોબર. ઓકે. ત્યાર પછી નંબર 2 જો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં XYZ દિશામાંના એકમ સદિશ i કેરેટ, j કેરેટ અને k કેરેટ વડે દર્શાવી શકાય. એને આપણે સમજીએ. દિશાઓ આપણી આગળ મુખ્યત્વે 3 છે, x, y અને z, બરોબર. અહીંયા આગળ XYZ અક્ષો છે એનો વિચાર કરીએ. ધારો કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ. અહીંયા આગળ સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુને આપણે O વડે દર્શાવીએ. હવે અહીંયા આગળ નોર્મલી 3 અક્ષો છે, x, y અને z. એટલે આખું સમતલ તૈયાર થશે. અને આખો જે આઈડિયાસ છે એ 3D નો આખો આઈડિયાસ છે, ત્રિપરિમાણમાં. ડન. x અને y વિશે તમને ખ્યાલ છે. z છે એને મેં આમ ત્રાસું બતાવેલું છે. હકીકતની અંદર z અક્ષ છે એ બોર્ડના સમતલને લંબરૂપે બહાર અથવા તો બોર્ડના સમતલને લંબરૂપે અંદર રહેશે. જો એને મારે 3D માં બતાવવું હોય તો આ રીતે તમે બતાવી શકો. નોર્મલી આ x અક્ષ, આ y અક્ષ અને z અક્ષ છે એ આમ છે તમારી તરફ, અથવા તમે એને આમ બતાવી શકો મારી તરફ. ડન. અત્યારે આપણે બહાર તરફ બતાવીએ, તમારી તરફ, આમ. એગ્રી? તો આ થઈ ગયું નોર્મલી x અક્ષ, આ y અક્ષ અને આ થઈ ગયું z અક્ષ. આ ત્રણેય અક્ષો એકબીજાને લંબ હોય. યુ કેન સી ઇટ. તમે આ બે અક્ષોનો વિચાર કરો, ફેરવી નાખો તો આ બે વચ્ચેનો એંગલ કેટલાનો ક્રિએટ થશે? 90 ડિગ્રી. એટલે આ બે એકબીજાને લંબ છે. એગ્રી? પછી તમે આ બે અક્ષોનો વિચાર કરો, આ બેનો, તો આ બે વચ્ચેનો એંગલ કેટલાનો ક્રિએટ થશે? 90 ડિગ્રીનો. ડન. તમે આ બે અક્ષોનો વિચાર કરો, ડન. તો આ બે વચ્ચેનો એંગલ કેટલાનો ક્રિએટ થશે? 90 નો. અલ્ટિમેટલી આ ત્રણેય અક્ષો એકબીજાને લંબ થશે.
પછી જરૂરી નથી કે આને તમે એક્સ અક્ષર કહો, આને વાય અક્ષર કહો અને આને ઝેડ અક્ષ કહો. ડન. અહીંયા આગળ તમે એક્સ લઈ લો, અહીંયા વાય લઈ લો, અહીંયા ઝેડ લઈ લો, તો ભૌતિક વિજ્ઞાનમાં કશું ખોટું લાગતું નથી કોઈને. હકીકતમાં શું થાય, જો આ 3Dમાં છે અને ત્રણેય અક્ષરો એકબીજાને લંબ છે, એટલે આને તમે એક્સ લઈ લો, આને વાય લઈ લો, આને ઝેડ લઈ લો તો પણ સાચું છે. પછી આને તમે એક્સ લો, આને તમે વાય લો અને આને તમે ઝેડ લો તો કોઈ ફરક ન પડે, કારણ કે ત્રણેય એકબીજાને કેવા છે, લંબ છે. એટલે ઘણી વખત હું અહીંયા આગળ એક્સ લઈશ, અહીંયા આગળ વાય લઈશ, અહીંયા આગળ ઝેડ લઈશ, અથવા અહીંયા આગળ એક્સ લઉં, અહીંયા આગળ વાય લો ને અહીંયા આગળ ઝેડ લો. એટલે આવા હું ચેન્જીસ કરતો રહીશ. ડન. હવે આ ત્રણેય અક્ષો ઉપરના એકમ સદિશો આપણે વિચારીએ. એક્સ અક્ષ ઉપર આવતું જે એકમ સદિશ છે એને આપણે આઈ કેરેટ વડે દર્શાવીશું. આ યાદ જ રાખવાનું છે તમારે. પછી વાય અક્ષ ઉપર આવતો જે એકમ સદિશ છે એને આપણે જે કેરેટ વડે દર્શાવીશું. અને ઝેડ અક્ષ ઉપર આવતો જે એકમ સદિશ છે એને આપણે કે કેરેટ વડે દર્શાવીશું. ઇન શોર્ટમાં એક્સ અક્ષ ઉપરનો એકમ સદિશ એટલે આઈ કેરેટ, વાય અક્ષ ઉપરનો એકમ સદિશ એટલે જે કેરેટ અને ઝેડ અક્ષ ઉપરનો એકમ સદિશ એટલે કે કેરેટ. સો આ બેઝિક આખો આઈડિયા છે જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનો છે. હવે આના ઉપરથી કેવા પ્રોબ્લેમ્સ એ પૂછી શકાય આપણે એક બે ડિસ્કસ કરીએ અને બાકીના તમને મટીરિયલની અંદર પ્રેક્ટિસના પ્રોબ્લેમ્સ એ આપેલા છે એ તમારે સોલ્વ કરવાના થશે. એમાં તમને ડાયાગ્રામ સ્વરૂપે કોઈ ક્વેશ્ચન એ પૂછી શકે. સૌથી પહેલો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને અહીંયા આગળ આપણે સંદર્ભ બિંદુ લઈ લઈએ. આના ઉપરના તમને યામ આપે. આ 1 2 3. અહીંયા આગળ ધારો કે 1 2 3 और 4. ડન. રકમ તમને આ રીતે આપે. ધારો કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ અને સદિશ B ધારો કે 4j કેરેટ. તો આકૃતિમાં તમે આ બે સદિશોને બતાવો એવું તમને પૂછે. તો તમારે શું કરવાનું છે, જો અહીંયા આગળ સદિશ એ આપેલો છે, કઈ દિશામાં છે, ધન એક્સ દિશા. આઈ કેરેટ એટલે ધન એક્સ, બરોબર. અને એનું મૂલ્ય કેટલું આપેલું છે તમને, 3 એકમ. ડન. એટલે ધન એક્સ દિશા કેટલું મૂલ્ય છે ભાઈ, 3. એટલે તમારે એક્સ અક્ષ ઉપર 3 વધી જવાનું છે. યુ કેન સી ધેટ. સંદર્ભ બિંદુથી સ્ટાર્ટ કરવાનું એટલે અહીંથી તમારે 3 સુધી જવાનું. એક્સ અક્ષ ઉપર જ શા માટે, કારણ કે અહીંથી નક્કી થશે આઈ કેરેટ એટલે નોર્મલી એક્સ અક્ષ, પછી જે કેરેટ એટલે વાય અક્ષ અને કે કેરેટ એટલે ઝેડ અક્ષ. ડન. એટલે આ થઈ જશે નોર્મલી સદિશ A જે એક્સ અક્ષ ઉપર આવશે. સદિશ B છે એમાં જે કેરેટ આવે. જે કેરેટ એટલે નોર્મલી શું થશે, વાય અક્ષ અને મૂલ્ય કેટલું છે, 4 એકમ. તો વાય અક્ષ ઉપર તમારે 4 સુધી જવાનું. 4 અહીંયા આગળ છે એટલે સંદર્ભ બિંદુથી 4 એકમ સુધી જવાનું. એટલે આ તમને મળશે સદિશ B. કરેક્ટ. તો આવા સિમ્પલ ક્વેશ્ચન છે એ તમને પૂછી શકે. નોર્મલી પ્રેક્ટિસ માટે છે. આવા ક્વેશ્ચન પૂછાય નહીં, પણ કદાચ જો પૂછે તો આમાં માર્ક જવા ન જોઈએ. એટલે પ્રેક્ટિસ માટે, એટલે કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય એટલા માટે હું આવા બધા પ્રેક્ટિસના પ્રોબ્લેમ છે એ કરાવું છું, પ્રેક્ટિસ સારી થાય. હજી એક પ્રોબ્લેમ આપણે લઈએ. એમાં આપણે 3Dમાં વિચારીએ. આ 2D કહેવાય, કારણ કે એક્સ અને વાય બે જ અક્ષો છે. 3 અક્ષો હોય તો એને 3D કહેવાય. આ રીતે આપણે જસ્ટ લઈએ. ધારો કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ, આ સંદર્ભ બિંદુ. ધન. યામ આપણે લઈએ. આ 1 2 3 4. અહીંયા આગળ 1 2 3 और 4. અહીંયા આગળ ધારો કે 1
ઓર 2. ડન. હવે અહીંયા આગળ તમને રકમ આ રીતે આપે. યુ કેન સી ધેટ. ધારો કે સદિશ એ આપી દે 2i કેરેટ. પછી સદિશ બી એ તમને આપી દે ધારો કે 1j કેરેટ. અને સદિશ સી એ તમને આપી દે ધારો કે 2k કેરેટ. તો અહીંયા આગળ તમારે આ ત્રણેય સદિશો છે એને દર્શાવવાના છે. ઓકે, સૌથી પહેલા પકડો સદિશ એ. હવે સદિશ એ છે એમાં આવે છે i કેરેટ. એગ્રી એટલે એક્સ અક્ષ ઉપરનો એકમ સદિશ છે અને એનું મૂલ્ય કેટલા એકમ છે? 2 એકમ. એટલે એક્સ અક્ષ ઉપર તમારે 2 વધી જવાનું છે. તો આ નોર્મલી એક્સ અક્ષ સંદર્ભ બિંદુથી 2 સુધી જવાનું. એટલે આ તમને મળશે સદિશ એ. પછી સદિશ બી નો વિચાર કરો. એમાં 1j કેરેટ. હવે j કેરેટ એટલે નોર્મલી વાય અક્ષ. મૂલ્ય કેટલા એકમ છે? 1 એકમ. એટલે વાય અક્ષ ઉપર તમારે 1 સુધી જવાનું છે. એટલે આ થઈ ગઈ નોર્મલી વાય અક્ષ. સંદર્ભ બિંદુથી 1 સુધી જાઓ તો આ થઈ જશે નોર્મલી સદિશ બી. એગ્રી. અને સદિશ સી ઈ છે 2k કેરેટ. હવે k કેરેટ એટલે નોર્મલી ઝેડ અક્ષ થશે અને 2 વધી તમારે જવાનું છે ભાઈ. તો એને તમારે આ રીતે બતાવવાનું. એ આમ 2 સુધી. એટલે આ થઈ જશે નોર્મલી સદિશ સી. કરેક્ટ. તો આવા સિલી ક્વેશ્ચન સી બનાવી શકાય. બીજું તો આમાં શું પૂછીએ કે યુડા લોકો? ડન. ઘણી વખત તમને ઉલટા ક્વેશ્ચન પૂછે. ઉલટા એટલે કઈ રીતે? જો એમાં તમને સિમ્પલ ડાયાગ્રામ આપી દે. સપોઝ આ રીતે. આ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, આ સંદર્ભ બિંદુ અને આમ આપે ધારો કે આ ઋણ એક્સ અક્ષ થશે કારણ કે આને આપણે ધન એક્સ અક્ષ લીધી હોય તો આ બાજુ આવશે ઋણ એક્સ અક્ષ. એગ્રી. યામ તમને આપે આ 1 2 3 4. આ એક્સ અક્ષ ઉપરના યામ 1 2 3 4 એ રીતે. આ બાજુ તમે આવશો, ઉગમ બિંદુ આ થઈ ગયું સંદર્ભ બિંદુ. આ બાજુના અંતર ધન હોય, આ બાજુ ઋણ હોય. એટલે આ આપે તમને -1 -2. વાય અક્ષ ઉપરના યામ 1 2 3 4 આ રીતે. અને ઝેડ અક્ષ ઉપરના યામ 1 2 or 3. અહીંયા આગળ આકૃતિમાં તમને આ રીતે કોઈ સદિશ આપે. ધારો કે અહીંયા આગળ સદિશ એ આપે. પછી અહીંયા આગળ ધારો કે સદિશ બી આપે. પછી અહીંયા આગળ ધારો કે સદિશ સી આપે. તો તમને સિમ્પલ ક્વેશ્ચન એવો પૂછે કે સદિશ એ, સદિશ બી અને સદિશ સી ની કિંમત મેળવો. તો તમને આઈડિયા આવે કઈ? સદિશ એ આમ આપ્યો અને ઋણ એક્સ અક્ષ ઉપર છે એટલે શું આવશે? -2i કેરેટ. અદરવાઇઝ આને આ રીતે લખીએ કઈ કન્ફ્યુઝ થતા હો તો 2 - i કેરેટ. આને તમે +i કેરેટ લેતા હો તો આ બાજુ -i કેરેટ. એમાં આ મૂલ્ય થઈ ગયું અને આ ઋણ i કેરેટ. એગ્રી. પછી સદિશ બી ઉપર આપેલો છે વાય અક્ષ ઉપર. ક્યાં સુધી આપેલો છે? 4 સુધી. અને વાય અક્ષ ઉપર છે એટલે j કેરેટ. અને સદિશ સી છે એ ઝેડ અક્ષ ઉપર આપેલો છે 3 સુધી. ઝેડ અક્ષ છે એટલે k કેરેટ. તો આવા તમને સિમ્પલ ક્વેશ્ચન છે એ પૂછે તો એ તમને આવડવા જોઈએ. બરોબર. આખો આઈડિયા છે, કોન્સેપ્ટ બેઝ આખો આઈડિયા છે. એકદમ ઇઝી આખો આઈડિયા છે. બરોબર. સો આ બેઝિક આખો આઈડિયા છે. ઓકે.
બાકીના વધારાના પ્રોબ્લેમ છે એ તમને મટીરિયલની અંદર પ્રેક્ટિસ વર્ક માટે આપેલા છે. એ તમારે આ રીતે સોલ્વ કરવાના રહેશે. બરોબર, 4 થી 5 તમને પ્રોબ્લેમ આપેલા છે એટલે પ્રેક્ટિસ થાય. તમારે સાથોસાથ કામ કરવાનું રહેશે. બરોબર, ડેઈલીનું કામ ડેઈલી કરવાનું રહેશે. ડન. સો જેથી કરીને મિક્સઅપ ન થાય. બરોબર, તમારે એક સાથે 3 વિષય તૈયાર કરવાના થશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, અથવા એ ગ્રુપ હોય તો એને મેથ્સ, અને બાકીના 2 વિષય સંસ્કૃત અને ઇંગ્લિશ, અથવા કમ્પ્યુટર અને ઇંગ્લિશ. આ તો કરવાનું છે સાથોસાથ, પણ આ 3 મેન વિષય છે, એના ઉપર તમારે વધારે ફોકસ આપવાનું રહેશે. એટલે તમે સાયન્સમાં એડમિશન લીધું છે, ઓનલાઈન તમે ભણો છો, તો તમારે ડેઈલીનું કામ ડેઈલી કરવાનું રહેશે. ડન. અમારો એવો અહીંથી પ્રયત્ન એવો હશે કે તમને 11મું અને 12મું આખો સિલેબસ છે એ અમારી ચેનલ ઉપર જ મુકાય, ખીમાણી સર ઉપર. એટલે અમે સતત અહીંયા આગળ પ્રયત્નશીલ રહીશું. તમારે સતત જાગૃત રહેવાનું થશે, જેથી કરીને તમારું ભવિષ્ય 2 વર્ષ માટે બગડે નહીં, એનું એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બરોબર. ફિઝિક્સ અને ધોરણ 10ના ગણિતના વિડીયોઝ છે એ મૂકવામાં આવશે. ડન. અને જે વિડીયોની જે પેટર્ન આવશે એમાં ગુજરાત બોર્ડ ઉપરાંત નીટ અને JEE એના અમે પાછા અલગથી લેક્ચર લેવાના છીએ આખા, અને એમાં જે કામની બાબતો હશે એ જ આપણે ડિસ્કસ કરીશું. અને આખું એ અસાઇનમેન્ટ તમને આપવામાં આવશે, મટીરિયલ છે એ તમને મળી જશે. બરોબર. અને અમે તમને કહીશું કે અહીંથી તમારી મટીરિયલ ડાઉનલોડ કરવાનું રહેશે. બરોબર.